છું અને જો તારો આવાજ સાંભળવાનું મન થાય ને તો કૂતરાને પથરા મારું છું. બોલો આજકાલનો પ્રેમ આવો થઈ ગયો છે. પણ અહીંયા ઘણા બધા મને એવું લાગે છે કે બહુ પ્રેમીઓ બેઠા છે, પણ પ્રેમીઓ નહીં, કેટલા પરણેલા છે એ આ શું માંડ ખાલી 50 હાથ ઊંચા થયા આટલી ભીડમાં? બધા વાંઢા છો ભાઈ? અને કાકા તમે હજુ કુંવારા છો? માથામાં તો બધા વાળ સફેદ આવી ગયા ને હજુ કુંવારા છે. વાહ, કેટલા પરણેલા છે ભાઈ? આ ભાઈ તો 2 હાથ ઊંચા કરે છે. 2 લગ્ન કર્યા? જોરદાર. અહીંયા તો કેવું પણ 2 વાળા ઘણા બધા છે. પણ ખરેખર આ પરણેલા પુરુષોમાં છે ને મેં એક વાત નોટ કરી છે, એમને છોકરાઓ તો હંમેશા પોતાના સારા લાગે, પણ પત્ની તો હંમેશા બીજાની જ સારી લાગે. અને હંમેશા પોતાનો મોબાઈલ અને પોતાની પત્નીને જોઈને અફસોસ જ કરતા હોય કે કાશ થોડું રોકાઈ ગયા હોત તો સારું મોડેલ હાથમાં આવી જાય. સારું, ચલો ને, પરણેલા લોકો તો સાચું બોલતા નહીં, પણ મને કોન્ફિડન્સ છે મારા નોજવાન મિત્રો પર. તમે તો સાચું બોલશો ને? હા, બોલું. મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય. સાચી વાત છે? સાચી વાત છે, સાચી વાત. હા ભાઈ, તમે બધા તો બહુ પૈસાદાર છો. કેમ ભાઈ? એના મોબાઈલમાં બેલેન્સ તમે લોકો કરાવી આપો છો? શું? હા, અત્યારે તો જીઓ આવી ગયું છે. જીઓ ઢગલા બંધ જીઓ. જેની જોડે બ્રેકઅપ થઈ ગયું ને એને જઈને કાર્ડ લઈ આપે એટલે રાત તું બી જીઓ. અચ્છા, જ્યારે તમને મળવા આવે છે ત્યારે આવવા જવાનું ભાડું તમે લોકો આપો છો? હા. જ્યારે પિક્ચર જોવા જાઓ છો ત્યારે ટિકિટના પૈસા તમે લોકો તમારી જેબથી કાઢો છો? હા, ખોટું બોલશો નહીં. આ વાત એકદમ સાચી કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય. પણ આ બાજુના પ્રેમીઓ તો પ્રેમમાં ખોટ તો ના જ ખાય. હું ગાડીમાંથી જેવી નીચે ઉતરી ને એક છોકરા ફટ દઈને ફોન ડાયલ કરે ને પ્રેમિકાને, અરે તું જલ્દી આવી જા, મમતા સોની તો ખરેખર આવી ગઈ છે. તો પેલીએ તો ના પાડી કે કદાચ ના પાડી હશે કે આટલી રાત્રે મારા મમ્મી પપ્પા મને ઘરથી બહાર ના મોકલે. પહેલાએ તો મારા અંદાજમાં શાયરી ફટકારી કે જાનુ તું ના જા, જાનુ તારો ને મારો પ્રેમ એટલો જ જૂનો, જાનુ તારો ને મારો પ્રેમ એટલો જ જૂનો. ડાર્લિંગ, મળવા આવે ત્યારે લેતી આવજે ને તંબાકુ ને ચૂનો. બોલો, તંબાકુ ચૂનો નહીં ખર્ચાની પ્રેમિકા જોડે કરાવવાનું. તો આ બાજુના પ્રેમીઓ પ્રેમમાં ખોટ થાય ના થાય. બધા બેવફા પરદેશી જ છે. બેવફા પરદેશીથી કંઈક યાદ આવ્યું મને. હૈયામાં રામ રાખો છો ને દિલમાં તમારું નામ રાખું છું. હૈયામાં રામ રાખું છું ને દિલમાં તમારું નામ રાખું છું. યાદમાં દુખે છે મારું માથું એટલે તો પર્સમાં જીવનું બામ રાખું છું. લાવો હું દબાવી નાખું. પણ બેવફા પરદેશી પિક્ચર જોયું છે ને મિત્રો? બેવફા પરદેશીમાં સંજોગોના કારણે મારા તો લગ્ન બીજે થઈ જાય છે અને હું મારા સસુરાલમાં જતી રહું છું. પાછળથી પેલો સનેડો પણ આવી જાય છે. કેમ આવે? સનેડો લાલ સનેડો આયો. આ સનેડો આવ્યો કે વાવાઝોડું આવ્યું? સનેડો આયો. પણ આ સનેડો આવ્યો તો ત્યારે મારી હાલત જોઈ હતી ને, એ મર્યા. પણ એ સનેડો મને નહીં, મારા પતિને મારવા આવ્યો હતો અને એટલી બધી કોશિશો કરે છે મારા પતિને મારવાની અને છેલ્લે બંદૂકો પાડે છે ને એટલે જ કહી દઉં છું કે વિક્રમ, તું ચાલે જા અહીંથી. આજે તારી સામે તારી પ્રેમિકા નહીં પણ અમરની પત્ની ઊભી છે અને એક પત્ની જ્યારે પોતાના પતિને બચાવવા જીદ્દ ચડે છે ને ત્યારે યમરાજે પણ ખાલી હાથે પાછો પગલો કરે છે. યમરાજ પાછા પડે. આ પાગલ પ્રેમી વિક્રમલાલ. કાંઈ વાંધો નહીં. મારી પાસે બંદૂક છે. મારે પાસે ગોળી છે. બંદૂકમાં છે ને નકલી ગોળી હતી. બધા સાચી કહી દો છો. જોઈ છે ને બેવફા પરદેશી? હા, જોઈ લ્યા. એ તો તમે સામેથી છટકી ગયા નહીં તો તમને ખબર પડે. તો હારું થયું છટકી ગયો, નહીં તો તારા ધણીને તો ઉડાડી. બોલે ભાઈ રામ. પણ જો પિક્ચરમાં એવું કરત ને, પિક્ચરમાં તારા ધણીને ટપકાઈ દેત ને
તો જો આ બધા મારા જેવા સનેડા છે. એમની ક્યાંક બીજે પૈણી ગઈ છે ને તો ત્યાંથી પેલા મારી આવશે. હા આ વાત તમારી એકદમ સાચી. એટલે જ તો અમે લોકો સમાજ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ પિક્ચર બનાવીએ છીએ. અને શું અત્યારે તમે બેસી જાઓ હો? આવો કે આડું બોલો. અહીંયા આવો. શું આજે ઓળું બોલો તો ભૂલી ગયા? તેની છૂટ્યા નથી ને છૂટશે નહીં કેવી બંદૂક લઈને તમારી પાછળ દોડી. હા જોઈ છે પિક્ચર? જોઈ લી બંદૂકમાં ગોળી જ નહોતી, બોલો.